યસ, આપણે સમજવાના છીએ કે લવ લવ્સ યુ. તો વોટ ડુ યુ થિંક, આ રાઈટ છે કે રોંગ છે? બેઝિકલી આ રાઈટ છે, પણ કેવી રીતે? તો તમે લવ એ વ્યક્તિનું નામ પણ સાંભળ્યું છે. એક્ઝામ્પલ, રામાયણમાં દેર આર 2 કેરેક્ટર્સ, લવ એન્ડ ખુશ, નહીં પણ कुश. ओके, तो हमें समझिए. यस, लव का मामला है तो समझना है कि लव है एनो मीनिंग शू थाय. चलो, प्रेम थाय कि प्रेम करवो थाय? एंड द राइट आंसर इज बोथ आर करेक्ट. बंने साचा है, पण केवी रीते? तो ज्यारे लव एज अ वर्ब क्रियापद तरीके होय ने त्यारे एनो मीनिंग थाय प्रेम करवो, चाहवू थशे. चाहवू और प्रेम करवो. पण आ ज स्पेलिंग छे, सेम स्पेलिंग छे एज अ नाउन, नाम तरीके જ્યારે હોય ત્યારે એનો મિનિંગ છે પ્રેમ, ચાહત. હિન્દીમાં ઇશ્ક, મોહબ્બત છે ને, તો આ છે. હવે સેન્ટેન્સથી વધારે ખ્યાલ આવશે કે લવ એટલે ચાહવું, પ્રેમ કરવો. કેવી રીતે? કે તમે મને ચાહો છો, ડુ યુ લવ મી? તમે મને ચાહો છો, ડુ યુ લવ મી? ઓકે. અને હવે લવ એઝ અ નાઉન તરીકે જોઈએ, પ્રેમ, ચાહત. તો મને તેના માટે પ્રેમ છે, તેના પ્રત્યે પ્રેમ છે. તો યુ કેન સે આઈ હેવ લવ ફોર હિમ, ઓર યુ કેન સે ને લવ ફોર પેરેન્ટ્સ, પેરેન્ટ્સ માટેનો પ્રેમ. લવ ફોર સ્ટુડન્ટ, સ્ટુડન્ટ માટેનો પ્રેમ, રાઈટ? ઓકે. અને હવે સમથિંગ સ્પેશિયલ, આઈ લવ યુ. તો આઈ લવ યુ જે છે એમાં લવ એ વર્બ છે કે પછી નાઉન છે? તો આનો આન્સર તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. એન્ડ યસ, એક બોનસ તમારા માટે છે. બોનસ શું છે કે મને ઇંગ્લિશ ગમે છે, તો આઈ લાઇક ઇંગ્લિશ હશે. પણ જ્યારે તમે એમ કહો છો આઈ લવ ઇંગ્લિશ, તો એનો મતલબ છે મને ખૂબ જ ગમે છે, એવો એની અંદર ભાવ થાય છે. ઇન્ટરેસ્ટિંગ. તો વિડીયો તમને ગમ્યો હોય, હે ને, લવ કે લાઇક તમે લખી શકો છો. એન્ડ આવા સરસ મજાના વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો. બાય ધ વે, થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ.